हेलो विद्यार्थी मित्रों, रिपी लर्निंग हब में आपनु स्वागत है ने हूँ तमारी सेवा अंबर सर। स्थितिमान पर आधारित टॉपिक तमारी सामे छे। समस्थितिमान पृष्ठ थियरिकल आपणे कॉन्सेप्ट जोई गया है। क्षेत्र और स्थितिमान वच्चेनो संबंध, डायपोलनी स्थिति ऊर्जा और सुवाहकोनुं स्थित विद्युत क्षेत्र। रेडी? आपणे लखी दईए स्थित। चलो, सुवाहकोनुं स्थित विद्युत क्षेत्र। ओके, आ टॉपिक पर आधारित આપણે एमसीक्यू જોવાના છે। તો રેડી છો? ઓકે, તો સ્ટાર્ટ કરીએ। ચાલો, કોઈ એક વિસ્તારમાં આ સ્થિતિમાન આપ્યું છે તમને। આ આખું સ્થિતિમાન છે। સરસ, સૂત્ર પરથી મળે છે। તો બિંદુ 1 1 1 એટલે આને x યામ કહેવાય અને y યામ કહેવાય અને આને z યામ કહેવાય ને। ત્યાં વિદ્યુત ક્ષેત્રનો સદિશ શોધો। मीन्स के तमारे सदिश ई मेळवવાનો છે। एक्चुअली ई आવું થાય, E इज इक्वल टू ई एक्स आई कैरेट, ई वाई जे कैरेट, ई जेड के कैरेट। क्लियर? આપણે મેળવવાનો છે। ચાલો, એના માટે તમને સ્થિતિમાન આપ્યું છે एक्स वाई जेड इज इक्वल टू 2x स्क्वेर y प्लस 3y क्यूब z माइनस 4z नी 4 घात x। क्लियर? तो बिंदु एक्स वाई जेड इज इक्वल टू 1 1 1। रेडी? ए भी आपेलू है। तो अहींया सीधो ज वात छे क्षेत्र और स्थितिमान वच्चेनो संबंध। तो पहला घटको मेळवो। चालो, आपणे पहलो घटक मेळवीए ई एक्स बराबर माइनस डीवी बाय डीएक्स। क्लियर? चलो, હવે આનું વિકલન x ની સાપેક્ષે લેવાનું છે। તો આ માઈનસ તો છે, હવે હું વિકલન લઉં છું। જો અહીં ડાયરેક્ટ લઉં છું, ઘાત આગળ, આમાં x પદ છે ને, તો ઘાત આગળ એટલે 4x ઘાતમાંથી એક બાદ વિકલનમાં એવો નિયમ છે ને, એટલે એક ઘાત લખતા નથી, 4xy। રેડી? ચાલો, પછી અહીંયા જો આમાં ક્યાંય x દેખાય છે વિદ્યાર્થી મિત્રો? x ની સાપેક્ષે વિકલન છે, તો x ની સાપેક્ષે આમાં x નથી એટલે આખું પદ અચળ કહેવાય। તો અચળનું વિકલન 0 એટલે એમાં લખતા નથી। आ एक्स नी एक घात कहवाय। चलो आगे लई लो, आ माइनस है, आ माइनस आगे लई लो 4 जेड नी 4 घात। एक्स मांथी एक बाद एक्स नी 0 घात एटले 1, तो आटલું આવશે। क्लियर? चलो, हवे तमने कीधुं છે स्पष्ट एक्स बराबर वाय बराबर जेड, एक्स वाय जेड बराबर શું છે 1 1 1 લેતા જેવો એ પ્રમાણે લેતા જાઓ। ચાલો, તો ई एक्स इज इक्वल टू माइनस 12 4 1 1 माइनस 4 इंटू 1 नी 4 घात। तो ए एक्स इज इक्वल टू माइनस 4 प्लस 4 तो 0। चलो, ए एक्स 0 थी गयु। सेकंड मेळवो ई वाय बराबर माइनस डीवी बाय डी वाय इज इक्वल टू माइनस। चलो, હવે y ની સાપેક્ષે વિકલન, આમાં y ની એક ઘાત છે આગળ એટલે 2x સ્ક્વેર, y ની 0 ઘાત એટલે 1 થઈ જશે। ચાલો, આમાં y ની 3 ઘાત છે એટલે 3 આગળ, આ 3 આગળ લઈ લો એટલે 9y સ્ક્વેર ઘાત એક બાદ ને z। આમાં કે y દેખાતો નથી એટલે અચળનું વિકલન 0 એટલે એ લખતા નથી। x y અને z ત્રણેય 1 છે, તો ey બરાબર માઇનસ 2 ઇન્ટુ प्लस 9। चलो, ई वाई इज इक्वल टू -2 -9। रेडी? तो ई वाई इज इक्वल टू -11 वोल्ट पर मीटर। चलो, आ ई वाई આવી ગયું। रेडी? सेम મેળવો ई ऑफ जेड इज इक्वल टू माइनस डीवी बाय डी जेड इज इक्वल टू माइनस। चलो, जेड नी सापेक्षे करवानुं। आमां जेड पद देखातुं नथी એટલે 0, आमां एक घातो એટલે આગળ લ્યો એટલે 3y क्यूब जेड नी 0 घात એટલે 1, आमां આગળ લ્યો એટલે 4 4 16 जेड नी 3 घात x। रेडी? चलो, आमां 1 1 મૂકો। ez इज इक्वल टू माइनस 3 इंटू 1 घन 16 1 નો ઘન इंटू 1। चलो, Ez इज इक्वल टू -3 माइनस माइनस प्लस 16 16 मांथी 3 जाए
13 વોલ્ટ પર મીટર. ચાલો આ બી ઘટક આવી ગયો. હવે સદિશ E બરાબર EX I કેરેટ EY J કેરેટ EZ K કેરેટ. ચાલો EX તો 0 છે એટલે આ 0 થઈ ગયું, જોઈ લો, એટલે એને અહીંયા લખવાની જરૂર નથી. EY કેટલું છે? -11 J કેરેટ પ્લસ EZ કેટલું છે? 13 K કેરેટ વોલ્ટ પર મીટર. તો આ તમને આવી ગયો સદિશ. મૂલ્ય પૂછ્યું હોય તો ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, પણ એ પૂછ્યું નથી. -11 J કેરેટ પ્લસ 13 K કેરેટ, -11 J કેરેટ પ્લસ 13 K કેરેટ. જો એ બે ઓપ્શન સેમ છે, સી અને ડી બંને સેમ છે તો બંને સાચા છે. સી અને ડી એક જ છે એટલે બે સાચા છે. તો ક્લિયર. ચાલો નેક્સ્ટ MCQ તરફ આપણે આગળ વધીએ. સમસ્થિતિમાન સપાટી પર એકમ ધન વિદ્યુત ભારને x જેટલું અંતર ખસેડતા થતું કાર્ય. હવે તમને ખ્યાલ છે ને, સમસ્થિતિમાન પૃષ્ઠ પર બધા જ બિંદુએ સ્થિતિમાન સમાન હોય તો તેનો તફાવત ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો કાર્યનું સૂત્ર છે કે Q ડેલ્ટા V, તો W બરાબર Q ઇન્ટુ 0, માટે W ઇઝ ઇક્વલ ટુ 0, તો કાર્ય 0 થાય. તો આન્સર ઇઝ A. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ નેક્સ્ટ MCQ. આપેલ વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટ અને x અંતર છે. V નું સૂત્ર આપ્યું છે, તો x બરાબર 0.5 મીટર અંતરે આવેલા -2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ. પહેલા તો સ્થિતિમાન ઉપરથી ક્ષેત્રનું મૂલ્ય મેળવો. ચાલો અહીંયા V આપ્યું છે, બળ મેળવવાનું છે, કારણ કે F બરાબર QE, મેળવવું પડશે ને, કારણ કે F ઇઝ ઇક્વલ ટુ QE. તો પહેલા V આપ્યું છે 5 + 4x² અને 0.5 મીન્સ કે 1/2 મીટર. ચાલો Q આપ્યો છે -2 માઇક્રોકુલમ, એટલે -2 × 10⁻6 કુલમ. તો પહેલા E બરાબર -dV/dx. ચાલો E બરાબર -d/dx, V ની જગ્યાએ મૂકી દો 5 + 4x² વિકલન લો. ચાલો તો E બરાબર માઇનસ અચળનું વિકલન 0, ઘાત આગળ એટલે 8x. હવે તમને x બરાબર કીધું છે 1/2 મીટર, તો E બરાબર -8 × 1/2, તો E બરાબર -4 વોલ્ટ પર મીટર. ચાલો આ ક્ષેત્ર આવી ગયું. હવે બળ, હવે F ઇઝ ઇક્વલ ટુ QE, Q એટલે -2 10⁻6 ગુણ્યા -4 માઇનસ પ્લસ 8 10⁻6 ન્યૂટન. ચાલો આવી ગયું તમારું બળ 8 × 10⁻6 ન્યૂટન. યસ, ઓપ્શન ડી છે ધ રાઈટ આન્સર. ક્લિયર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ, x એ અંતર મીટરમાં દર્શાવે છે. V એ x ના વિધેય તરીકે આપેલું છે અહીંયા. ઓકે, આખું આપેલું છે ને. V ઇઝ ઇક્વલ ટુ 5x² + 10x - 4. તો x બરાબર 1 મીટર આગળ ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? અહીંયા જો મૂલ્ય પૂછ્યું છે તો પહેલા તો x જ છે, તો ડાયરેક્ટલી જ મૂકી દો ને કે E બરાબર ડાયરેક્ટલી -dV/dx. તો E બરાબર -d/dx 5x² + 10x - 4 વિકલન લો. તો E બરાબર માઇનસ ઘાત આગળ એટલે 5 × 2 એટલે 10x + 10, કારણ કે એક ઘાત હોય આગળ લઈ લો, x ની 0 ઘાત એટલે 1. ચાલો અચળનું વિકલન 0 એટલે 0 લખતા નથી. હવે તમને કીધું છે x બરાબર 1 મીટર લેતા, તો E બરાબર શું થશે? -10 × 1
+10. ચાલો તો E ઇઝ ઇક્વલ ટુ -10 -10 -20 વોલ્ટ પર મીટર, પણ મૂલ્ય કીધું છે, હા આવી ગયું, -20 વોલ્ટ પર મીટર. યસ, બી ધ રાઈટ આન્સર. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એક્સ અક્ષ પર કોઈ વિદ્યુત બળને લીધે એક્સ સાથે અંતર સાથે સ્થિતિમાન આપ્યું છે. V of x ઇઝ ઇક્વલ ટુ 20 x² -4. તો x બરાબર 4 માઇક્રોમીટર અંતરે, 4 માઇક્રોમીટર અંતરે ક્ષેત્ર કેટલું હોય? ચાલો, E બરાબર -dv/dx. ચાલો, E બરાબર -d/dx 20 x² -4 એની એક ઘાત હોય, ઉપર લઈ લો અને E બરાબર -d/dx 20 ઇન્ટુ x² -4 એની -1. ચાલો આનું વિકલન લો, -20 એમનો આ ઘાત આગળ એટલે -1 x² -4 ઘાતમાંથી એક બાદ એટલે -2. રેડી? ઇન્ટુ આનું, ચાલો અંદરના પદનું x² નું 2x અને અચળનું 0 એટલે આટલું આવશે. આ બધાનું વિકલન વિદ્યાર્થી મિત્રો વિકલનમાં ખાસ ધ્યાન આપજો. રેડી? પહેલા શું કર્યું આપણે? આ પદને ઉપર લઈ લઈએ એટલે -1 ઘાત થઈ ગઈ. હવે આનું વિકલન લેવાનું છે. પહેલા આનું લ્યો તો ઘાત આગળ, તો 20 તો એમણમ, આ ઘાત આગળ, આ પદ એમણમ x² -4 અને આ ઘાતમાંથી એક બાદ એટલે -2. પછી પાછું આનું આવે x² નું 2x અને અચળનું 0. હવે આને વ્યવસ્થિત આગળ લઈ લઈએ તો E બરાબર માઇનસ આવી જાય એટલે -20 છે ને, -20 ગુણ્યા 2 -40x અને આ પાછું જઈ નીચે લઈ જાઓ એટલે x² -4 એનો વર્ગ. ચાલો આવું થઈ ગયું. આ માઇનસ આગળ લઈ લીધું હતું. યસ, રેડી. ચાલો આ માઇનસ માઇનસ પ્લસ તો E બરાબર શું થાય? 40x x² -4 એનો વર્ગ. ચાલો x બરાબર શું મૂકવાનું છે? 4 માઇક્રોમીટર. રેડી? ચાલો E બરાબર 40 ગુણ્યા 4 4 નો વર્ગ ઓછા 4 આખાનો વર્ગ. તો E ઇઝ ઇક્વલ ટુ 40 ગુણ્યા 4 ડિવાઈડ બાય 4 નો વર્ગ 16, 16 ઓછા 4 12 થઈ ગયું. ચાલો 12 નો વર્ગ તો E ઇઝ ઇક્વલ ટુ 40 ગુણ્યા 4 12 ઇન્ટુ 12. ચાલો 4 તેરી 12 એટલે અહીં 3 આવે. અહીંયા 4 ગુણ્યા હું 10 કરી નાખું છું એટલે અહીં 4 તેરી 12 એટલે અહીં 3 એટલે આ 4 ઉડી જાય. રેડી? એટલે E બરાબર આવશે ઉપર 4 ગયા 4 એટલે 10. 10/3 ઇન્ટુ 3 એટલે 9. 10/9 વોલ્ટ પર માઇક્રોમીટર પ્લસ x દિશામાં. રેડી? જો આ પ્લસ આવ્યું એટલે પ્લસ x દિશામાં આવી ગયું. ફાઇનલ આન્સર 10/9 વોલ્ટ પર માઇક્રોમીટર 10/9. યસ, તો ઓપ્શન ડી ધન દિશા, મૂલ્ય ધન આવ્યું હે ને એટલે ધન દિશામાં. તો આ તમારો સાચો જવાબ છે. ક્લિયર? વિકલનમાં ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ફોકસ કરવાનું છે ક્વેશ્ચનમાં. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, કોઈ બિંદુ XYZ આગળ સ્થિતિમાન આપેલું છે તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. ઓકે, ફરી પાછો એ સ્થિતિમાન છે જ કે ભાઈ આપણે E મેળવવાનું છે. રેડી? V આપ્યું છે, શું છે? -x²y -xz³ +4. તો બિંદુ પાસે ક્ષેત્ર શોધો. પેલી બાબત તો EX મેળવો. ચાલો EX બરાબર -dv/dx માઇનસ ચાલો આનું વિકલન સીધું લઉં છું. x ની સાપેક્ષે લ્યો તો આ માઇનસ તો છે જ એટલે -2xy x નું 1 એટલે z³. રેડી? અચળનું 0. ચાલો આને અંદર ગુણાવી દો એટલે તમને મળી જશે EX ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્લસ એટલે 2xy પ્લસ z³. ચાલો આ EX આવી ગયું. હવે EY
માઇનસ ડીવી બાય ડીવાય બરાબર માઇનસ, હવે સ્થિતિમાનનું જે છે ને વાય ની સાપેક્ષે, ચાલો અહીંયા તો 1 હોય આગળ લઈ લો, એટલે માઇનસ એક્સ સ્ક્વેર, રેડી ને, આનું 0 થઈ જાય એટલે 1 થઈ ગયું. ચાલો ખબર પડે છે ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિકલન વાય ની સાપેક્ષે એટલે આ એમણમ રહેવા દેલું, માઇનસ એક્સ સ્ક્વેર એમણમ, વાય ની એક ઘાત છે એક ઘાત આગળ, તો એ ફેર ન પડે એક ઘાત લેવો, અને વાય ની એક ઓછી એટલે વાય ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત એટલે 1. ક્લિયર? સેમ. ચાલો આમાં વાય પદ જ નથી એટલે આનું અચળનું 0, અને આમાંય વાય પદ નથી એટલે 0, તો આટલું જ આવશે. અને વ્યવસ્થિત લખો તો આવે માઇનસ માઇનસ પ્લસ, એટલે ઇમ્પ્લાઇઝ ઈ વાય બરાબર એક્સ સ્ક્વેર. ચાલો આ વાય ઘટાક આવે. હવે તથા ઝેડ લ્યો, ઈ ઝેડ માઇનસ ડીવી બાય ડી ઝેડ માઇનસ, ચાલો આમાં ક્યાંય ઝેડ પદ દેખાય છે નહીં, તો અચળનું 0. આમાં ઝેડ ની 3 ઘાત છે આગળ લઈ લ્યો, એટલે માઇનસ 3x ઝેડ નો વર્ગ, ઘાત એક બાદ થઈ ને, ઓકે. હાલો આ અચળ છે એટલે કઈ આવે જ નહીં, તો ઈ ઝેડ બરાબર શું આવશે, માઇનસ માઇનસ પ્લસ 3x ઝેડ સ્ક્વેર. ચાલો આ 3 આવી ગયો. હવે ઈ બરાબર સૂત્ર છે આપણું, ઈ એક્સ આઈ કેરેટ ઈ વાય જે કેરેટ ઈ ઝેડ કે કેરેટ. ક્લિયર? ચાલો તો E ઇઝ ઇક્વલ ટુ ઈ એક્સ કેટલું છે, ઈ એક્સ આઈ રહ્યું 2xy પ્લસ ઝેડ ક્યુબ આઈ કેરેટ પ્લસ એક્સ સ્ક્વેર, કારણ કે આ એક્સ સ્ક્વેર છે, જે કેરેટ પ્લસ 3x ઝેડ સ્ક્વેર કે કેરેટ. આવી ગયું? આ ક્ષેત્ર ચેક કરો જે આવું છે, 2xy પ્લસ ઝેડ સ્ક્વેર આઈ કેરેટ એક્સ સ્ક્વેર જે કેરેટ 3x ઝેડ સ્ક્વેર કે કેરેટ. ચાલો બીજું પેલું જ છે, જોઈ લો, તો આન્સર એ તમારો સાચો જવાબ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, રેડી? આગળ વધીએ. નેક્સ્ટ, અવકાશમાં કોઈ બિંદુ પાસે સ્થિતિમાન આપ્યું છે, તો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક જ જોઈએ છે. ચાલો સ્થિતિમાન આપ્યું છે, પણ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક નું મૂલ્ય જોતું હશે, રેડી? તો પહેલી બાબત તો સ્થિતિમાન આપ્યું છે 5x સ્ક્વેર y પ્લસ 3y સ્ક્વેર z પ્લસ 2z સ્ક્વેર x. તો બિંદુ આપ્યા છે 1 2 0. તો પહેલા તો જો ex બરાબર માઇનસ ડીવી બાય ડીએક્સ માઇનસ ડી બાય ડીએક્સ, રેડી? v ની જગ્યાએ મૂકો 5x સ્ક્વેર y પ્લસ 3y સ્ક્વેર z પ્લસ 2z સ્ક્વેર x, રેડી? ચાલો તો ex ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અહીંયા જો આ x નું વિકલન કરો એટલે 10xy પ્લસ અહીંયા x છે નથી તો અચળનો 0, અહીંયા x ની એક ઘાત આગળ લઈ લો એટલે 2z સ્ક્વેર, x ની 0 ઘાત એટલે 1, આવું આવે. ચાલો હવે તમને સ્પષ્ટ કીધું છે કે x બરાબર 1 y બરાબર 2 અને z બરાબર 0 લેતા. આ ક્યાં છે? જો અહીંયા રહ્યું, આ બરાબર x y z, રેડી? તો x આમ 1 છે, y આમ 2 છે અને z આમ 0 છે. આ વસ્તુ અહીંયા મૂકવાલો, તો ex ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10, x કેટલું છે 1, y 2 પ્લસ 2 ઇન્ટુ 0 નો વર્ગ. ચાલો તો ex ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10, આ 0 થઈ જશે, 10 દુ 20 એટલે માઇનસ 20, પણ મૂલ્ય કીધું છે એટલે મૂલ્ય ex ઇઝ ઇક્વલ ટુ 20 એકમ. તો તમારો આન્સર આવશે 20 એકમ. x ઘટક જ કીધો છે, જોજો, એટલે આન્સર ઇઝ બી. ચાલો રેડી? આગળ વધીએ. નેક્સ્ટ, એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે. ચાલો v બરાબર 5x સ્ક્વેર, ઓકે? તો x y z બરાબર 3 2 1 મીટર. બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E મેળવો. કોઈ વાંધો નહીં. ચાલો તો પહેલા તો E બરાબર ex બરાબર બોલો dv બાય dx માઇનસ, તો માઇનસ d બાય dx 5x સ્ક્વેર. તો ex ઇઝ ઇક્વલ ટુ ઘાત આગળ લઈ લો માઇનસ
10x. હવે x બરાબર શું આપ્યું છે 3. જોઈ લો આ x છે કેટલું આપ્યું છે 3, તો 3 લેતા તો ex ઇઝ ઇક્વલ ટુ શું આવે -10 into 3, તો ex ઇઝ ઇક્વલ ટુ -30. આ ex ઘટક આવ્યો. હવે આમાં જો y ઘટક ને z ઘટક, vy શું થાય 0 અને vz 0, કારણ કે આમાં y અને z છે જ નહીં એટલે અચળ કહેવાય એટલે 0 થઈ ગયું ને. તો હવે સદિશ e બરાબર શું આવે ex i કેરેટ ey j કેરેટ ez k કેરેટ. આ બંને તો 0 થઈ ગયા એટલે e બરાબર તમારું ખાલી આવશે ex i કેરેટ. રેડી? ચાલો તો e બરાબર -30 i કેરેટ વોલ્ટ પર મીટર તમારો આન્સર -30 i કેરેટ વોલ્ટ પર મીટર. યસ, ઓપ્શન એ છે સાચો જવાબ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, સમાન વિદ્યુત ક્ષેત્ર E સાથે થીટા કોણે મૂકેલ વિદ્યુત ડાયપોલ માટે ટોર્ક અને વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થાય? ભાઈ તમને ખ્યાલ છે ને, ટોર્ક ક્ષેત્રમાં ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E. ચાલો આના પરથી તો ટાઉ બરાબર થશે PE sin થીટા. રેડી? ટોર્ક ટાઉ બરાબર શું થશે PE sin થીટા. ચાલો આ તો તમને આવી ગયું. ટોર્ક ટાઉ બરાબર ઓકે PE sin થીટા. એક આવ્યું. અને બીજું કીધું છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા U બરાબર -P ડોટ E. આના પરથી U બરાબર -PE cos થીટા. આ બંને થિયરિકલ જ્ઞાન આધારિત ક્વેશ્ચન છે એટલે PE sin થીટા અને -PE cos થીટા. PE sin થીટા, PE sin થીટા અને -PE cos થીટા. યસ, ઓપ્શન એ જોઈ લો છે ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, એક બિંદુવત વિદ્યુત ભારથી અમુક અંતરે વિદ્યુત ક્ષેત્ર. ચલો ભાઈ, વિદ્યુત ક્ષેત્ર તમને અહીં આપેલું છે 500 વોલ્ટ પર મીટર અને સ્થિતિમાન આપ્યું છે 3000 વોલ્ટ. તો અંતર કેટલું થાય d અથવા x? તો મૂલ્યના સ્વરૂપમાં લેવું હોય તો v બરાબર ed. રેડી ને? v બરાબર ed પરથી d બરાબર v બાય e 3000 ના છેદમાં 500 જાય તો d ઇઝ ઇક્વલ ટુ 30 ના છેદમાં 5 એટલે 6 મીટર. ક્લિયર? આન્સર ઇઝ એ શોર્ટકટ વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, કોઈ એક સ્થાને સ્થિતિમાન આપ્યું છે તમને. યસ, v બરાબર -5x પ્લસ 3y પ્લસ √15z. તો તે સ્થાને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? તો આના પરથી પહેલા તો છે ને ex બરાબર -dv બાય dx માઇનસ, ચાલો x ની સાપેક્ષે કરો, આ x ની સાપેક્ષે કરો તો -5, અહીં x નથી, અહીં x નથી એટલે 0 એટલે -5, માઇનસ માઇનસ પ્લસ એટલે 5 વોલ્ટ પર મીટર. પછી ey બરાબર -dv બાય dy એટલે માઇનસ, y ની સાપેક્ષે કરો તો આ ચડ 0, અહીંયા 3, અહીંયા 0. રેડી? એટલે આવશે -3 વોલ્ટ પર મીટર. અને ez કરો તો -dv બાય dz એટલે માઇનસ, અચળ 0 અહીંયા √15 એટલે -√15 વોલ્ટ પર મીટર. હવે તમને અહીંયા ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જ પૂછ્યું છે, કારણ કે જો સદિશ નથી તો સિમ્પલ વાત છે કે E બરાબર શું થાય ex i કેરેટ ey j કેરેટ ez k કેરેટ. આના પરથી મૂલ્ય કેટલું થાય? મૂલ્ય તો કે મોડ ઓફ E ઇઝ ઇક્વલ ટુ ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. રેડી? ચાલો ઇન બિટવીન 5 નો વર્ગ પ્લસ -3 નો વર્ગ √15 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 25, 9 અને √15 નો વર્ગ 15. ચાલો અંડર રૂટ 25 ને 5 30 40 ને 49. તો સિમ્પલ વાત છે કે એનું મૂલ્ય આવે 7 વોલ્ટ પર મીટર જે ગયો હે ને. ક્લિયર? તો એનું મૂલ્ય આવી ગયું 7 વોલ્ટ પર મીટર. યસ, ઓપ્શન ડી.
છે? ચાલો, વેરી ક્લિયર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ MCQ. 3 કુલમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા Q આપ્યો છે 3 કુલમ, બળ આપ્યું છે 3000 ન્યૂટન. વિદ્યુત ક્ષેત્રમાં 1 સેન્ટીમીટરનું અંતર એટલે કે D બરાબર 1 સેન્ટીમીટર, 10⁻² મીટર. બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? ચાલો, આપણો સૂત્ર આજ મૂકો ને, V બરાબર ED. E આપ્યું નથી તો કાંઈ વાંધો નહીં, E બરાબર F/Q. રેડી? તો V બરાબર F/Q ઇન્ટુ D. F કેટલું છે ભાઈ? 3000. Q કેટલું છે? 3. અને D કેટલું છે? 10⁻². રેડી? એટલે V બરાબર અહીંયા 3 જાય તો અહીંયા 1000 આવે ને, એટલે 10⁻³ ગુણ્યા 10⁻². તો V બરાબર 10 વોલ્ટ આવે ભાઈ. ક્લિયર? ચાલો, 10 વોલ્ટ. યસ, ઓપ્શન A આવી ગયું. ચાલો, આગળ વધીએ વિદ્યાર્થી. નેક્સ્ટ. બે પ્લેટ અનુક્રમે -10 વોલ્ટ અને +30 વોલ્ટ સ્થિતિમાન ધરાવે છે. રેડી? એટલે કે V1 બરાબર -10 વોલ્ટ અને V2 બરાબર 30 વોલ્ટ. બે પ્લેટ વચ્ચેનું અંતર D બરાબર 2 સેન્ટીમીટર એટલે કે 2 ગુણ્યા 10⁻² મીટર. તો બે પ્લેટ વચ્ચેનું ક્ષેત્ર કેટલું? બરાબર ને? ચાલો, પેલા ડેલ્ટા V મેળવો. ડેલ્ટા V V2 માઇનસ V1 એટલે 30 -10. ડેલ્ટા V બરાબર 40 આવે વોલ્ટ. રેડી? ઓકે. ચાલો, હવે V બરાબર ED. તો E બરાબર ડેલ્ટા V ના છેદમાં D, 40 ના છેદમાં 2 10⁻². 40 ભાગ્યા 2 એટલે 20, 10⁻², -2 ઉપર આવે એટલે +2. રેડી? ચાલો, તો E બરાબર 2 ના 2 0 વોલ્ટ પર મીટર આવી ગયું. ક્ષેત્ર 2000 વોલ્ટ પર મીટર. યસ, ઓપ્શન A. રેડી વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ. એક વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ને અચળ વિદ્યુત ક્ષેત્ર E માં મૂકતા P અને E વચ્ચે કેટલો ખૂણો હોય તો સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય? ડાયપોલની સ્થિતિ ઉર્જા. ડાયપોલની સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા છે U બરાબર -P.E. આના પરથી U ઇઝ ઇક્વલ ટુ -P.E cos θ. હવે તમને લઘુત્તમ કીધી છે તો cos θ 1 થવો જોઈએ ને, કે જ્યારે cos θ ઇઝ ઇક્વલ ટુ 1 ત્યારે U બરાબર -P.E લઘુત્તમ. રેડી? તો cos θ 1 તો θ ઇઝ ઇક્વલ ટુ શું આવે? 0 ને, કારણ કે cos 0 1. રેડી? તો θ ઇઝ ઇક્વલ ટુ 0. તો આન્સર ઇઝ C. ઓકે, રેડી? નેક્સ્ટ MCQ તરફ આપણે આગળ વધીએ. એક વિદ્યુત ડાયપોલ મૂલ્યના બે વિજાતીય વિદ્યુતભાર એટલે બંને વિદ્યુતભારના મૂલ્ય સરખા છે એટલે Q1 બરાબર Q2 બરાબર Q, 2 10⁻6 કુલમ. આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a 3 સેન્ટીમીટર એટલે કે 3 ગુણ્યા 10⁻² મીટર. આ ડાયપોલને 2 10⁵ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર લગાડતા E, તો તેના પર મહત્તમ ટોર્ક કેટલું હોય? ટાઉ મેક્સિમમ. પેલા ટોર્કનું સૂત્ર શું? તો કે ટાઉ બરાબર P ક્રોસ E. આના પરથી ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE sin θ. હે ને? તો જ્યારે sin θ ઇઝ ઇક્વલ ટુ 1 ત્યારે ટાઉ બરાબર ટાઉ મેક્સિમમ. અને ટાઉ મેક્સિમમ કેટલું આવે? PE. રેડી? ચાલો, તો ટાઉ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ P એટલે 2AQ ઇન્ટુ E. ચાલો, તો ટાઉ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 2A અંતર આપ્યું છે જો 3 ગુણ્યા 10⁻². Q આપ્યું છે 2 ગુણ્યા 10⁻6 અને E આપ્યું છે 2 10⁵. 6 6 6 12
તો ટાઉ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા 10 ની 6 ને 2 8, રેડી ને, 8 માંથી 5 જાય એટલે -3 ન્યૂટન મીટર આ ટોર્ક. ક્લિયર? 12 ગુણ્યા 10 ની -3 ન્યૂટન મીટર છે. 12 ગુણ્યા ઓપ્શન બી. વિદ્યાર્થી મિત્રો રેડી? આગળ વધીએ. નેક્સ્ટ, પી ડાયપોલ મોમેન્ટ વાળો એક ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર ઈને લંબ મૂકેલ છે. તો આ સ્થિતિમાંથી તેને ભાઈ લંબ મૂકેલો હોય ત્યારે θ1 ઇઝ ઇક્વલ ટુ 90 અને એમાંથી એને કેટલું 180, 90 માંથી 180 નું ભ્રમણ કરાવો. કોઈ પણ વસ્તુ 90 ડિગ્રી હોય, ધ્યાન આપજો અહીંયા. રેડી? અત્યારે ડાયપોલ અહીંયા છે, ડાયપોલ અત્યારે અહીંયા છે, આ સ્થિતિમાં છે. ઓકે, ત્યારે અક્ષ સાથેનો ખૂણો કેટલો છે? 90. એમાંથી 180 નું ભ્રમણ કરાવો એટલે અહીંયા આવે ને. ઓકે, તો અહીંથી આટલો ખૂણો કેટલો થઈ ગયો? 270. રેડી? તો θ1 90 છે, θ2 કેટલું થાય? 270. તો થતું કાર્ય કેટલું? તો થતું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય એટલે U2 - U1. સ્થિતિ ઉર્જા તમને ખબર છે ને, માઇનસ શું થાય બોલો? PE cos θ2 માઇનસ માઇનસ પ્લસ PE cos θ1. રેડી ને? તો W બરાબર ડેલ્ટા U અને આ બરાબર, ચાલો માઇનસ PE કોમન કાઢો અને અહીં લખી દો cos θ1 માઇનસ cos θ2. ક્લિયર? ચાલો, તો W બરાબર ડેલ્ટા U PE cos 90 માઇનસ cos 270. ચાલો, W બરાબર ડેલ્ટા U PE cos 90 એટલે 0 માઇનસ, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો cos 90 0, cos 270 એ પણ 0. તો W બરાબર ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ PE ઇન્ટુ 0 માટે W બરાબર ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ? અહીં જવાબ આવશે 0. આન્સર ઇઝ ડી. ચાલો, ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, પ્લસ 3.2 10 - 19 અને -3.2 10 - 19 કુલમ એકબીજાથી 2.4 એંગસ્ટ્રોમ અંતર ધરાવે છે. એટલે કે આ ડાયપોલના બે વિદ્યુત ભાર છે. Q1 બરાબર Q2 બરાબર Q મૂલ્ય સમાન હોય એટલે 3.2 10 - -19 કુલમ. બંનેના મૂલ્ય સમાન હોય ડાયપોલ. એમની વચ્ચેનું અંતર જે 2a છે ને એ આપ્યું છે 2.4 એંગસ્ટ્રોમ એટલે 2.4 10 - 10 મીટર. તો ડાયપોલને E બરાબર 4 10 - 5 વોલ્ટ પર મીટરના ક્ષેત્રમાં સંતુલનમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? સંતુલનમાં સ્થિતિ ઉર્જા કેટલી બોલો? માઇનસ PE cos θ. સંતુલન માટે cos θ ઇઝ ઇક્વલ ટુ 1. તો U બરાબર માઇનસ PE. રેડી? તો U બરાબર માઇનસ 2AQ ઇન્ટુ E. ચલો, માઇનસ 2A કેટલું છે? તો 2.4 10⁻10 3.2 10⁻19 ઇન્ટુ 4 10�5 30. ચાલો, તો U ઇઝ ઇક્વલ ટુ આનો ક્રોસ ગુણાકાર કરો એટલે હવે છે 24 ને ઉપર, કારણ કે 3 3 9 27 એટલે 30 જેવું આવશે. ચાલો, તો -30 ગુણ્યા 10 ની 19 ને 10 29, 29 માંથી 5 જાય એટલે 24 યસ, એટલે -24. રેડી? જૂલ. હવે U બરાબર -3 ઇન્ટુ 10⁻23 જૂલ. ચાલો, આવી ગયું. સ્થિતિ ઉર્જા -3 ઇન્ટુ 23. યસ, બી તમારો સાચો જવાબ છે. ચાલો, ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, એક વિદ્યુત ડાયપોલને તેની વિદ્યુત મોમેન્ટ P સમાન વિદ્યુત ક્ષેત્ર E ને સમાંતર રહે તેમ ગોઠવેલ છે. હવે આ સ્થિતિમાંથી 90 નું ભ્રમણ આપતા થતું કાર્ય પહેલા સંતુલન સ્થિતિમાં એટલે θ1 ઇઝ ઇક્વલ ટુ 0, θ2 બરાબર 90. તો થતું કાર્ય ડાયપોલનું, થતું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય એટલે U2 - U1. તો W બરાબર ડેલ્ટા U અને માઇનસ PE
cos theta 2 માઇનસ માઇનસ પ્લસ PE cos theta 1 ક્લિયર. તો W બરાબર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ PE કોમન લઈ લો અને આગળ ઓલું પાછળ લઈ લો એટલે cos theta 1 માઇનસ cos theta 2 વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે. ડેલ્ટા યુ PE થીટા 1 કેટલું છે જોઈ લો 0 માઇનસ cos 90 રેડી. તો W બરાબર ડેલ્ટા યુ PE cos 0 એટલે 1 cos 90 એટલે 0 તો W બરાબર ડેલ્ટા યુ ના બરાબર PE. ચાલો તો જવાબ આવશે PE. યસ સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો આ સાથે આ વિભાગને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા વિભાગ સાથે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી વિદાય લઈ છીએ. જય હિન્દ જય ભારત. થેન્ક યુ.